કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. મિત્રો આપણે ઘણા સમયથી બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણી ગાયું છે, તમે જોવો આપણી ગાય અહીંયા એવી છે. અવનસ બતાવું, નજર લાગી જાય. પછી આ આપણી ગાયું છે અને આપણે ગાયોને પાવી છે પાણી. અને મિત્રો આ છે આપણી કપિલા ગાય અને લાલ ગાય, અને સવારમાં નાખી દીધું છે લીલો ઘાસ બધાને, તો બધા ખાઈ રહ્યા છે. અને હું પાણી દૂધને પાઈ રહ્યો છું. તો કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં. મિત્રો આ છે આપણા વાસુડા, તમે જુઓ. અને આજે આપણી આ વાછરી છે હીટ પર, તમે જુઓ આજે જળા કરેલી છે હીટ પર છે. બિદદાન જોઈએ છે કરાવી 15 મહિનાની છે અને પરફેક્ટ હીટ પર આવી ગઈ છે. ને આપણી બધી ગાયો ટોટલી ગાભણ છે, ખાલી એક આ કબૂતરી સિવાય બાદ ભેંસું ગાયું. અને આ ગાયો વીણે છે ટૂંક સમયમાં. જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો અમારે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને કોમેન્ટ કરો. તો જો બધાને દોવાઈ બોવાઈ કમ્પ્લીટ થઈ જશે. અને કાલ મિત્રો આપણે મુકાઈ દીધી છે બધાને રસી ખરવા મુવાની. થોડુંક લેટ થઈ ગયું પણ મેકાવું જરૂરી હતું. અને આપણે આ વાસળીને બિદદાન કરાવી જ નાખવાનું છે. અત્યારે વાસળી વાળું જ કરાવવું છે. એચએફનું ફૂલ હીટમાં છે. તો આપણે આ વાસળી તે હવે પછી 6 મહિના પછી આ વાસળી આવશે. જો હાઈટ એટલી બધી નહીં થાય, કારણ કે માની હાઈટ નથી. કાંકરેજ ને જર્સી ક્રોસ છે, એટલે આપણે પ્યોર જર્સીનું મેકાવશું. જર્સી એટલે એચએફનું, કેમ કે જર્સીનું અત્યારે ઉપલબ્ધ નથી, નકર આવી જર્સીનું મેકાવતું. તો કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગમાં. ગયા છે 4 અને આપણે બધી ગાયોને નીણ કરી દીધી. આ થોડી પડી છે મિત્રો. આ ગાય વાસળીને કહી દીધું બિદદાન. તમે જોવો બતાતું હોય તો 600 બુલનો છે. 40-400 થી એચએફ નું મેકાઈ દીધું છે. આપણે 2000 રૂપિયા લીધા. તમે જોવો વાસળીનો પરફેક્ટ વિકાસ હતો એટલે મેકાઈ દીધું. હાઈટ નથી પણ વિકાસ પરફેક્ટ હતો એટલે મેકાઈ દીધું. બાકી જો આપણે બધું ક્લિયર કરી હવે આને કલાક અહીંયા બાંધી રહેવા દઈશું, એટલે કોઈ વાંધો ના આવે. કે તમે જોવો વાસળીનું બિદદાન કમ્પ્લીટ થઈ ગયું અને વાસળી થઈ છે 15 મહિનાની. એટલે બ્રીડિંગ સબસે ઇમ્પોર્ટન્ટ. સારો ખોરાક આપો એટલે તમારે જલ્દી આવી જાય. એવું જ તે આને આવશે 5-6 મહિના પછી બિદદાન થઈ જાય છે, કેમ કે આ છે 5 મહિનાની. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. અમારા વ્લોગ તમને ગમતા હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.